આજના સમયમાં પૈસા કમાવા માટે સીધો અને સરળ રસ્તો એટલે કે સોશિયલ મીડિયા. અને સોશિયલ મીડિયામાં સૌથી પહેલા એટલે કે પ્રથમ નંબરે કોઈ પ્લેટફોર્મ આવતું હોય તો એ છે યુટ્યુબ. અને યુટ્યુબ પરથી પૈસા કમાવા માટે સૌથી પહેલા આપણે બનાવવી પડશે એક યુટ્યુબ ચેનલ. અને એ યુટ્યુબ ચેનલ બનાવવા માટે જરૂર પડશે આપણે એક નવા જીમેલ એકાઉન્ટની. તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે નવું જીમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું અને એ જ જીમેલ એકાઉન્ટ પરથી એક નવી યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી. સૌથી પહેલાં તો તમારા ફોનમાં આપેલ યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરો. યુટ્યુબ એપ્લિકેશન ઓપન કર્યા બાદ કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. ત્યાં ઉપરના જમણી બાજુમાં ભાગમાં જે લોગો દેખાય એ લોગો પર ક્લિક કરો. લોગો પર ક્લિક કરવાથી કંઈક આ રીતના ઓપ્શન આવશે. તે એડ એકાઉન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરો. એડ એકાઉન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરવાથી કંઈક આ રીતનો એરો આવશે. એ એરો ફરે ત્યાં સુધી વેઇટ કરો. ત્યારબાદ ક્રિએટ એકાઉન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરો. ક્રિએટ એકાઉન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરવાથી આપણી આગળ બે ઓપ્શન આવશે. એમાં પહેલો ઓપ્શન છે ફોર માય સેલ્ફ અને બીજો છે ટુ મેનેજ માય બિઝનેસ. જો આ એકાઉન્ટ તમે તમારા માટે બનાવતા હોય તો ફોર માય સેલ્ફ પર ક્લિક કરો. અને આ જે એકાઉન્ટ તમે તમારા ધંધા માટે બનાવવા માંગતા હોય અથવા બનાવો છો તો બીજા નંબર પર ક્લિક કરો. આપણે એકાઉન્ટ હાલ આપણા માટે બનાવશું એટલે પહેલા ઓપ્શન પર ક્લિક કરીશું. પહેલા ઓપ્શન પર ક્લિક કરવાથી કંઈક આ રીતના બે બોક્સ આવશે. એમાં લખેલું છે ફર્સ્ટ નેમ અને બીજામાં છે લાસ્ટ નેમ. તો ફર્સ્ટ નેમમાં લખવાનું રહેશે આપણે આપણું નામ. એટલે જેવી રીતે હું લખું છું એવી રીતે તમે લખી શકો છો તમારે. અને બીજા નંબરમાં લાસ્ટ નેમ એમાં લખવાનું રહેશે આપણે આપણી કાસ્ટ એટલે કે અટક. ત્યારબાદ આટલું લખ્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. નવું પેજ ખુલીને આવશે. એમાં લખેલું છે મંથ, ડે, યર અને જેન્ડર. મંથ, ડે, યરમાં આપણે આપણી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. મંથ એટલે કે આપણા જન્મ તારીખનો જે મહિનો હોય સિલેક્ટ કરવાનો રહેશે. મારે જે છે માટે હું જાન્યુઆરી કરું છું. તમારે જે મહિનો હોય તે તમે દાખલ કરી શકો છો. ત્યારબાદ ડે આપણો જે જન્મ ડે હોય એ દિવસ લખવાનું રહેશે. ત્યારબાદ યર એટલે કે આપણું જે જન્મ વર્ષ હોય એ જન્મ વર્ષ દાખલ કરવાનું રહેશે. જન્મ વર્ષ દાખલ કર્યા બાદ નીચે જેન્ડર પર ક્લિક કરવાનું છે. જેન્ડર તો ફિમેલ પર ક્લિક કરો અને છોકરો હોય તો મેલ પર ક્લિક કરો. આટલું કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ ગૂગલ તમને 3 પ્રકારના જીમેલ શો કરશે એટલે કે બતાવશે. એમાં 3માંથી ગમે તે તમે એક પસંદ કરી શકો છો. તમને ગમે એ પસંદ કરી શકો છો. હું હાલ ઉદાહરણ માટે પહેલું જ પસંદ કરી લઉં છું અથવા પહેલાંને સિલેક્ટ કરી લઉં છું. પહેલું સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો. નેક્સ્ટ પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. એમાં લખેલું આવશે ગૂગલ ક્રિએટ અ શોર્ટ પાસવર્ડ. ક્રિએટ અ સ્ટ્રોંગ પાસવર્ડ એટલે કે અહીંયા તમારે એક મજબૂત તમારો પોતાનો પર્સનલ પાસવર્ડ દાખલ કરવાનો છે. તમે તમારી રીતે દાખલ કરી શકો છો. હું હાલ મારી રીતે મારો પાસવર્ડ દાખલ કરી લઉં છું. તમે તમારી રીતે કરી લેજો. પાસવર્ડ દાખલ કર્યા બાદ જો આ પાસવર્ડને તમારે જોવો હોય તો આ શો પાસવર્ડ પર ક્લિક કરી શકો છો અથવા ના જોવો હોય તો આને બંધ રાખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દો. નેક્સ્ટ પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું ગૂગલ એડ ફોન નંબર અમુક નિયમો આવશે. જો તમારી જોડે ટાઈમ હોય તમારે વાંચવા હોય સમજવા હોય તો તમે વાંચી શકો છો અને સમજી શકો છો. મારી જોડે હાલ ટાઈમ ના હોવાથી હું ડાયરેક્ટ સ્ક્રોલ કરીને યસ આઈ એમ પર ક્લિક કરી દઉં છું. યસ આઈ એમ પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. તે આપણે અડવાનું રહેશે નેક્સ્ટ પર. નેક્સ્ટ પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું પ્રાઇવસી એન્ડ થીમ આવશે. ત્યાં સ્ક્રોલ કરીને નીચે જઈને આ અંગ્રી પર ક્લિક કરવાનું છે. આ અંગ્રી પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું ઇન્ટરફેસ નવું ખુલીને આવશે. આ રીતે કરવાથી આપણું એક નવું જીમેલ એકાઉન્ટ બનીને તૈયાર થઈ જાય છે. નવું જીમેલ એકાઉન્ટ બની ગયું છે. હવે આ જ જીમેલ એકાઉન્ટ પરથી આપણે બનાવશું આપણે એક યુટ્યુબ આપણી પોતાની નવી ચેનલ. તો યુટ્યુબ ચેનલ બનાવવા માટે ફરીથી એકવાર આ લોગો પર ક્લિક કરો. લોગો પર ક્લિક કરવાથી યોર ચેનલ નામના ઓપ્શન પર ક્લિક કરો. યોર ચેનલ નામના ઓપ્શન પર ક્લિક કરવાથી કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખુલીને આવશે. ત્યાં લખેલું છે પિક્ચર નેમ ને હેન્ડલ. તો પિક્ચરમાં અહીંયા તમે તમારો મન ફોટો રાખો એ રાખી શકો છો. અહીંયાથી કેમેરાથી ડાયરેક્ટ તમે ફોટો પાડીને પોસ્ટ કરી શકો છો અથવા તમે અહીંયાથી ગેલેરીમાંથી કોઈ પણ ફોટો સિલેક્ટ કરી શકો છો. હાલ ઉદાહરણ માટે હું મારી ગેલેરીમાંથી કોઈ પણ એક ફોટો લઈ ઉદાહરણ તરીકે આ ફોટાને તમે ક્રોપ કરી શકો છો. તમે તમારી રીતે સેટ કરીને સેવ અ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી દો. સેવ અ પ્રોફાઇલ પર ક્લિક કરવાથી તમારો ફોટો કંઈક આ રીતે સેવ થઈ જશે. અને ત્યારબાદ નેમ એટલે કે આ નેમ અહીંયા શો કરશે જે તમે જીમેલ એકાઉન્ટ બનાવી હતી આ નેમને તમે બદલી શકો છો. તમારું જે ચેનલનું નામ આપવું હોય ચેનલનું નામ આપી શકો છો અથવા આ પણ રાખી શકો છો. તમને યોગ્ય લાગે એમ કરવું. ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું. સેવ પર ક્લિક કરવાથી હેન્ડલ ત્રીજા નંબરનો ઓપ્શન છે હેન્ડલ. તો હેન્ડલ એ ઓપ્શન છે જે જ્યારે તમે તમારી યુટ્યુબ ચેનલ બનાવો છો અને વિડીયોઝ નાખો છો ત્યારે તમે કોઈ કોમેન્ટ કરે છે તો કોમેન્ટ પર ડાયરેક્ટલી રિપ્લાય આપવા માટે તમારું આ હેન્ડલ બતાવશે. તો આ હેન્ડલમાં તમારે ફેરફાર કરવો છે. સેવ પર ક્લિક કરવાથી આ ત્રણ ઓપ્શન ફિલ કરવાથી છેલ્લે આપણે ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે. ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાથી આપણી જોડે એક નવી યુટ્યુબ ચેનલ બનીને તૈયાર થઈ જશે. આ આપણી યુટ્યુબ ચેનલ એકદમ નવી બનીને તૈયાર
બસ આ રીતે એક નવું જીમેલ એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ બનશે.